ગુજરાતનો અવાજ લાલ મિર્ચી પીએમની અંદર અમારા તમામ સબસ્ક્રાઈબર વ્યુઅર્સનું અમે સ્વાગત કરીએ છીએ। છેલ્લા ઘણા સમયથી કાદુપુર અને ડડુસર ગામની વચ્ચેનો રોડ બિસ્માર હાલતમાં હતો। ગામના લોકોએ વારંવાર રજૂઆતો કરી, આજ સુધી એ પ્રશ્નનો હલ થયો નથી। ના તો ચૂંટેલા પ્રતિનિધિઓ ના તો અધિકારીઓના પેટમાં તે રેડાયું નથી। તો ચલો, વારંવાર એ લોકોએ રજૂઆત કરી છતાં પણ પ્રશ્ન નિકાલ થયો નથી। આજે મારા વ્યુઅર્સ તથા સબસ્ક્રાઈબર લોકોને એ કાદુપુર ગામનો સફર કરાવવા લઈ જાઉં। ચલો, ગુજરાતનો અવાજ લાલ મિર્ચીમાં તમારું સ્વાગત છે। 8 PM। જય ભારત, જય સંવિધાન। હાલ અમે ધોળકા તાલુકાના કાદુપુર અને ડડુસર ગામની વચ્ચેના રસ્તામાં આવ્યા છે। એ રસ્તાની પરિસ્થિતિ આ તમને બતાવી રહ્યા છે અમે। આ જેવી રીતે ગુજરાત મોડલની વાતો થાય છે, પેસ્ટ ટેકનોલોજીથી દેખાતો રસ્તો, આ પેસ્ટ ટેકનોલોજીનો રસ્તો અમે તમને બતાવી રહ્યા છે। છેલ્લા આ જે રસ્તો સંપૂર્ણ તમે ઠેક લગીને જોશો, ડડુસર ગામથી કાદુપુર ગામ સુધી સંપૂર્ણ રીતે આ રસ્તાની હાલત આવી જ છે। વારંવાર મીડિયા દ્વારા તથા સમાચાર દ્વારા આ રસ્તાની ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલી છે, છતાં પણ આજ દિન સુધી એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીના પેટમાં તેલ નથી રેડાયું કે ના તો આજ દિન સુધી આ પ્રશ્ન હલ થયો નથી। આની પહેલાં પણ ઘણીવાર કાદુપુર ગામના રહેવાસી લોકલ લોકોએ પણ આની રજૂઆત અધિકારીઓ તથા ચૂંટેલા પ્રતિનિધિઓને વારંવાર કરેલી, છતાં પણ આ પ્રશ્ન હજુ પણ હલ થયો નથી। હાલ આ રસ્તા પર કોઈપણ જાતની સ્ટ્રીટ લાઇટો નથી। રાતે બહાર કંપનીઓમાં કામ કરનારા મજદૂર માણસ, ગામના લોકો રાતે 1-2 વાગ્યા રસ્તાથી નીકળે છે। રસ્તાની હાલત જુઓ કેવી છે। શું મેડિકલ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મેડિકલ સેવા પણ આવા રસ્તાના કારણે ટાઈમસર પહોંચી વળતી નહીં। પછી જેમ કે માની લો આપણે પ્રેગ્નેન્ટ કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, એ એમને પણ આ રસ્તા પર જો કદાચ 108ની સુવિધા આવે તો આ એ કેવી રીતે પહોંચી વળતા હશે, કેવી રીતે અહીંથી 108 લઈને જતા હશે, એ તમે અહેસાસ કરીને જોઈ શકો છો। હાલ તકલીફ થતી હોય છે કે આવી રીતે કોઈ સરકારનું નામ દે છે, પણ ડંકે કી ચોટ ઉપર સવાલ તો પૂછવામાં આવશે જ ચૂંટેલી સરકારના ચૂંટેલા પ્રતિનિધિઓને। કેમ કે જે ચૂંટાયા છે એ અધિકારીઓ છે, જે હાલ સરકારમાં જે સરકાર બેઠી છે એને સવાલ કરવામાં આવશે કે હારેલાને સવાલ કરવામાં આવતો નથી। જે ચૂંટાયા છે એમને અમે સવાલ કરશું। હાલ અહીંથી જતા વિદ્યાર્થીઓ, કોલેજે જતા સ્ટુડન્ટો, એ તમામ લોકો પરેશાન થઈ ગયા છે, છતાં પણ હજુ સુધી કોઈપણ જાતનો પ્રશ્નનો હલ થયો નથી। શું જેવી રીતે વડોદરાની અંદર હરણીકાંડ, જે રાજકોટની અંદર ગેમઝોન કાંડ, એવી રીતે કોઈ કાંડ થાય અને લોકો મરી જાય પછી તંત્ર જાગશે, શું અહીં પણ એવું જ તંત્ર વિચારી રહ્યું છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવું વિચારે છે કે આ રસ્તા ઉપર રાત્રે કોઈનો એક્સિડન્ટ થાય, કોઈ પડી જાય, કોઈનો સામાન્ય ગામડાના નાગરિકનો જીવ જાય પછી જ તંત્ર જાગશે। આજે પણ દેશના 60% વસ્તી ગામડાઓમાં વસે છે। જ્યાં લગી ગામડાઓનો વિકાસ નહીં થાય ત્યાં લગી દેશનો વિકાસ નહીં થઈ શકે। ગુજરાતનો અવાજ લાલ મિર્ચી 8 PM ને લાઈક, સબસ્ક્રાઈબ તથા કોમેન્ટ કરી અમારો સાથ સહકાર વધારવા માટે થેન્ક યુ, ધન્યવાદ।